જે તાપ 252 વૈષ્ણવની વાર્તામાં મા બહુ બેટાના પ્રસંગમાં બહુને થયો છે, પ્રભુને શૃંગાર કરે છે, આરસી બતાડે છે અને જુએ છે, આ હસતા તો નથી, મારા શૃંગાર રૂચ્યા નથી, વડા કરો, પાછા કરો. 8 વખત શૃંગાર કરે છે અને પછી પ્રભુ હસે છે. એક હાસ્ય. ગોપિકાઓ કહે છે, આપનું મુખારવિંદ જ એવું છે કે એ મુખારવિંદના દર્શન કરવા માત્રથી ગમે તેવો જીવ મદાંધ કેમ ન હોય એના ગર્વનો પરિહાર થઈ જાય છે. વિક્ષાલકાવ્રત મુખમ તવ કુંડલ શ્રી ગંડસ્થલાધર સુધમ હસિતાવલોકમ. સુંદર અલકાવલીથી યુક્ત આપના મુખારવિંદના અમે દર્શન કરીએ. તવ કુંડલ શ્રી, આપના મુખારવિંદના બંને કપોલની બાજુમાં જે અલૌકિક સુંદર કુંડલ આપે ધર્યા છે, આ સાંખ્ય ને યોગ છે. સુબોધિનીજીમાં એની બહુ સુંદર વ્યાખ્યા છે. પછી આગળના દિવસોમાં કદાચ વિષય આવશે તો કરીશ. આવા સુંદર મુખારવિંદના અમે દર્શન કરીએ અને સાથે દત્તાભયમ ચ ભુજદંડ યુગમ વિલોક્ય, ભુજદંડ જેવા આપના શ્રીહસ્તના અમે દર્શન કરીએ. એ દર્શન કરવા માત્રથી અમારા સર્વ ગર્વનો પરિહાર થઈ જાય છે અને અમે આપને એ વિનંતી કરીએ કે કૃપા કરો કે આપનું દાસત્વ પ્રાપ્ત થાય. વદન કમલના ધ્યાનથી જીવ ચરણૈકતાન થઈ જાય છે. માટે જેને ફલની આશા છે તેને સદાને માટે પ્રભુના મુખારવિંદનું ભાવન કરવું. એમ કહી અને 16મા શ્લોકનો પ્રારંભ થાય છે. મારી પરિસ્થિતિ હું જ જાણું છું. કેવા કેવા વિષયો આમાં એક એક શબ્દો ઉપર વ્યાખ્યા થઈ શકે એવા એવા વિષયો છે અને એ બધું છોડી છોડીને મારે ભાગવું પડે છે. મારી શું સ્થિતિ હશે વિચાર કરો. અને એમાં તમે બધા આમ ઘડિયાળ જુઓ, ક્યાં પોણો જ વાગ્યો છે. કાલની જેમ કહું પાછું, મેં કહ્યું તું રાત્રિ સત્રનું, અમે તો બધા બપોરવાળા જ છીએ. બોલો, અહીંથી હવે જઈને ઉષ્ણોદક લેશું. રાતના 1 વાગે ઉષ્ણોદક લઈએ છીએ. આ આખી વિપરીત લીલા, વિરુદ્ધ ધર્માશ્રય કે ને અહીંયા આવીને મેં અનુભવ્યું. આખી વિપરીત લીલા, ખટ ઋતુની લીલા, જાગવાના સમયે પોડવાનો ક્રમ, આખી બધી વિપરીત લીલા. અસ્તુ. 16મા શ્લોકમાં ન તત્ર જ્ઞાન સંબંધો યતોત્રાપી ન વૈચિતઃ સચ્ચિદાનંદ રૂપસ્તુ પ્રસિદ્ધઃ પુરુષોત્તમઃ. પ્રસિદ્ધ પુરુષોત્તમ. ભગવાનની પ્રાપ્તિમાં જ્ઞાન સાધન નથી. ન તત્ર જ્ઞાન સંબંધ, ભગવત પ્રાપ્તિને માટે જ્ઞાન સાધન નથી, પર્યાપ્ત પણ નથી. એવું કહેવાય છે, શ્રેયસ્તુતિમ ભક્તિ મુદસ્યતે વિભો ક્લિશ્યન્તિ યે કેવલ બોધલબ્ધયે. ઉત્તમમાં ઉત્તમ કોઈ સિદ્ધિ, કોઈ ફલ, કોઈ અભિષ્ટ પદાર્થ હોય તો શ્રેય સ્તુતિમ ભક્તિ મુદસ્યતે વિભો, પ્રભુના યુગલ ચરણારવિંદની ભક્તિ છે. પણ કોઈ જીવ એવા છે કે જે ભક્તિ ન કરી, ભાવ દ્વારા સમર્પિત પ્રભુને ન થઈ, તે જીવો જ્ઞાન દ્વારા પ્રભુને માપવા જાય છે. જ્ઞાન દ્વારા પ્રભુનું અનુમાન લગાડવા જાય છે. તો ત્યાં કહે છે ક્લિશ્યન્તિ યે કેવલ બોધ લબ્ધયે. તે જીવો કેવલ બોધ, કેવલ જ્ઞાનવાળા જે જીવ છે તે જીવ આગળ જતા ક્લેશને પ્રાપ્ત કરે છે. એક તો મહાન પરમ સાધન કર્યું જ્ઞાનનું,
અને એ સાધન વિફલ ગયું. ભગવાન તો જણાયા નહીં, અર્થ સિદ્ધિ તો થઈ નહીં, કાર્ય સિદ્ધિ તો થઈ નહીં, અને હવે જીવન પણ અડધું નીકળી ગયું, પોણું નીકળી ગયું, હવે શેષ કાંઈ બચ્યું નથી. તો છેલ્લે એને ક્લેશ થાય છે. માટે પ્રભુ એ જ્ઞાનથી ન પ્રાપ્ત થઈને ભક્તના ભાવથી પ્રાપ્ત થાય છે. ન તત્ર જ્ઞાન સંબંધો. અને એવા પ્રભુ કેવા છે તો કહ્યું સચ્ચિદાનંદ રૂપસ્તુ પ્રસિદ્ધ પુરુષોત્તમ. સચ્ચિદાનંદ રૂપ એવા પ્રભુ લોકવેદમાં પ્રસિદ્ધ છે. લોકવેદ એવા જ પ્રભુને સચ્ચિદાનંદ બ્રહ્મ તરીકે કહે છે. જેમ ભગવદ્ ગીતાની અંદર પ્રભુ કહે છે યસ્માત ક્ષરમતીતોહમ અક્ષરાદપી ચોત્તમઃ અતોસ્મિ લોકે વેદે ચ પ્રથિતઃ પુરુષોત્તમઃ. ક્ષર એટલે જીવ, જીવથી પણ હું પરે છું. અક્ષર એટલે અક્ષર બ્રહ્મ, સચ્ચિદાનંદાત્મક અક્ષર બ્રહ્મ જે ભગવત ધામ છે, ભગવત ચરણારવિંદ રૂપ છે, એનાથી પણ હું ઉત્તમ છું. ક્ષરથી પણ પર છું અને અક્ષરથી પણ શ્રેષ્ઠ છું, અક્ષરથી પણ શ્રેષ્ઠ છું. માટે અતો અસ્મિ, તેથી લોકવેદમાં મને બધા પુરુષોત્તમ તરીકે ઓળખે છે. પણ એવા પૂર્ણ પુરુષોત્તમ જે લોકવેદ પ્રસિદ્ધ છે, એવા પુરુષોત્તમ જો લોકવેદમાં જ કહેવાયા છે તો લોકવેદ દ્વારા એને જાણી ન શકાય? લોકવેદ દ્વારા એમને જ્ઞાનથી એમને પ્રાપ્ત ન કરી શકાય? તો કયું ના કરી શકાય. કેમ? કારણ કે જેમ તે લોકવેદ પ્રસિદ્ધ છે તેમ જ તે લોકવેદાતીત પણ છે. સમજાય છે? તો પછી આમ બેઠા બેઠા પછી આમ કંઈ થાય નહીં એટલે આમ કેટલા વાગ તમે બધા પરસ્પર જે વાત કરીને આમ ગુપચુપ હસો છો ને, તમારા લિપસિંગ હું સાંભળું છું, મને ખબર બધી પડે છે. હવે પાછો મને બોલાવવામાં અહીંયા ધ્યાન રાખજો, બધાની પોલ ખુલી જશે. સુરતવાસીઓ, હું લોકવેદાતીત પણ છું. અસ્તુ. આવા પ્રભુનું સદા હૃદયમાં ધ્યાન કરવું. ત્યાર પછી 17મા શ્લોકમાં પૂર્વાવસ્થા ફલમ કૃષ્ણ, એટલે સંયોગની અવસ્થાનું ફલ શ્રી કૃષ્ણ છે. કેવલશ્ચોત્તરો મતઃ, ઉત્તર વિયોગ અવસ્થાનું કેવલ ફલ છે, કૃષ્ણ સહિતનું ફલ નથી. કારણ કે ત્યાં પ્રભુ વિરહ વિગતો રહ, એ પ્રભુની સાથે એકાંતની ક્ષણ વહી ગઈ, પ્રભુ અંતર ધ્યાન થઈ ગયા, એટલે પ્રભુ નથી. ત્યાં કેવલ ફલ છે, ત્યાં કૃષ્ણ સહિત ફલ છે. તેવા શ્રી કૃષ્ણની અનુભૂતિ જો કરવી હોય તો તસ્યૈ વાસ્યમ કૃપાપૂર્ણ, એમનું જ જે મુખારવિંદ સ્વરૂપ કૃપાપૂર્ણ શ્રી વલ્લભ છે એ શ્રી વલ્લભના શરણને ગ્રહણ કરો. અને ત્યારબાદ 18મા શ્લોકમાં આમાં 21, 22 ને 23મો શ્લોક એવો અદ્ભુત છે. એક વૈષ્ણવના 9 ચિહ્ન બતાડ્યા છે, ભગવદીયના 9 લક્ષણ બતાડ્યા છે. જરાય ચિંતા ન કરો, થઈ જશે. એવા જ શ્રી મહાપ્રભુજીનો સદા આશ્રય કરવો. તદાશ્રય સદાકાર્યો મનો વાક કાય વૃત્તિભિ, મન દ્વારા, વાણી દ્વારા, કાયા દ્વારા અને વૃત્તિ દ્વારા, 4 દ્વારા એવા શ્રીમદ આચાર્ય ચરણનો આશ્રય કરવો. જે શ્રી વલ્લભના છે તેવા સ્વકીય જનોમાં, તેવા તદીય જનોમાં સ્વકીયપણું એટલે પોતાપણું રાખવું, તેવા ભગવત ભક્તોનો સંગ કરવો. અને તદ ભિન્ને ભિન્નતા મતા, જે અવૈષ્ણવ છે તે અવૈષ્ણવમાં ભેદ રાખી તેમનાથી થોડી દૂરાઈ રાખવી, જેથી તમારા ભાવનો નાશ ના થાય. 3જા શિક્ષાપત્રમાં તો જલવત અગ્નિવત ભાવનું સ્વરૂપ જે બતાડ્યું છે દુસ્સંગ સત્સંગના નિરૂપણનું, વિનંતી કરીએ છીએ હરિરાય મહાપ્રભુને કે 5મા દિવસે આપણે લઈ શકીએ. અને 19મા શ્લોકમાં શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે તદીયેષુ ચ તદ્બુદ્ધ્યા, જે બુદ્ધિ શ્રી મહાપ્રભુમાં કરી એ જ બુદ્ધિ શ્રી મહાપ્રભુમાં કરવાની, જે બુદ્ધિ શ્રી મહાપ્રભુમાં કરવાની એનાથી વિશેષ
જે ભગવદીયો છે તે ભગવદીયોમાં અલૌકિક ભાવ કરવાનો, તે ભગવદીયોમાં પ્રેમ કરવાનો, ભગવદીયોમાં અનન્યતા કરવાની. પ્રભુ કહે છે મદભક્ત પૂજા વ્યધિકા, તમે મારી સેવા કરો, પણ જ્યારે મારા જીવો તમારા ઘરે અતિથિ બનીને જો આવી ગયા તો મને પ્રસન્ન કરવા માટે તમે જે કરો છો ને એનાથી વિશેષ કરીને મારા નિજ ભક્તોને પ્રસન્ન કરજો, એમાં મારી પ્રસન્નતા છે. કારણ કે આ બધા ભગવદીયો દૂતી છે. યથા દૂતી શુભવતી, આ બધા જ જીવો દૂતી એટલે માધ્યમ. ભગવાનનો અને આપણો જીવનો પરસ્પર સંબંધ થાય, ભગવાનનો અને જીવની અંદર તાદાત્મ્યતા થાય, એ માટે કોઈ માધ્યમ જોઈએ, અને એ માધ્યમ એ ભગવદીય છે. ધન હોય, 20મો શ્લોક ખાલી અર્થ કરું છું. ધન હોય, ઘર હોય, ધનગૃહની અંદર જે આસક્તિ કરીએ છીએ તે આસક્તિ કાઢી એ જ આસક્તિ પ્રભુમાં કરવાની, અને તે ધનગૃહાદિને પ્રભુમાં વિનિયોગ કરવાના. આ 20મા શ્લોકનો અર્થ છે. અને હવે 21, 22, 23 કહી દીધા 2 મિનિટમાં. હવે મને 10 મિનિટ મળી ગઈ 3 શ્લોક સમજાવવાની. તદીયાશ્ચેત સ્વતસ્તુષ્ટા તુષ્ટ કૃષ્ણો ન સંશય. આવા તદીયજનો જો પ્રસન્ન થઈ જાય તો ભગવાન પ્રસન્ન થાય એમાં કોઈ સંશય નથી. પ્રભુ પ્રસન્ન જ થઈ જાય જીવ ઉપર. પણ એ તદીયજનો કેવા? તો એના 9 લક્ષણ આપ્યા. નિજાચાર્ય ચરણૈક પરાયણા. આમાં જેની પાસે શિક્ષાપત્ર છે ને એમને જોવાનો આનંદ આવશે. આ કાંતિભાઈ તમારી પાસે છે, બીજા કોઈ લાવ્યા છો? ક્યાંથી? ઊંઘ આવતી હોય ને પછી હાથમાં હોય તો ભાર લાગે ને. વાત સાચી છે. એક તો 1 વાગી જતો હોય, એમાં ઊંઘ આવતી હોય ને હાથમાં પુસ્તક હોય તો વજન લાગે, પછી પડી જાય તો બાજુવાળાને ખબર પડે કે આ ઊંઘી ગયા. બરાબર છે. પેલું નિજાચાર્ય ચરણૈક પરાયણા. તદીયજનો કેવા હોય? શ્રી આચાર્ય ચરણોના ચરણારવિંદમાં પરાયણ, તત્પર, સન્નિષ્ઠ હોય. પ્રિયજનો, આચાર્ય નિષ્ઠા વિના માર્ગ ફલિત નથી થતો. વિનોદ્ધવ ગુરોર ભક્ત્યા મમ ભક્તિ વિડંબનમ. જ્યાં સુધી આચાર્ય નિષ્ઠા નથી, ગુરુ ભક્તિ નથી, ત્યાં સુધી પ્રભુ કહે છે મારી ભક્તિ બહુ મુશ્કેલ છે. આચાર્ય નિષ્ઠા હોવી જોઈએ. બીજું છે અનન્ય ભજનાહ. આ તદીયજનો કેવા છે? જે અનન્ય ભજન કરે છે. કોઈ પણ પરિસ્થિતિ, કોઈ પણ કાલ, કોઈ પણ સ્થિતિ કેમ ના આવે, તે જીવો વિચલિત નથી થતા. અનન્ય પ્રેમાત્મિકા ભક્તિથી તે જીવો પ્રભુને ભજે છે. અનન્ય ભજનાહ. શ્રી કૃષ્ણને છોડીને અન્યત્ર એમનું મન ક્યાંય જ નથી જતું. જેમ શ્રી ગુસાઈજી આજ્ઞા કરે, અન્ય સંબંધ ગંધોપી કંધરામેવ બાધતે. આવા આ જીવો અનન્ય ભજનાહ છે. ત્યાર પછી છે તુષ્ટાહ. આ જીવો સદાને માટે સંતુષ્ટ હોય છે, પ્રસન્ન હોય છે. આ તદીયજનો. એને સંસારનો શોક એને અસર નથી કરતો. આપણે પહેલે દિવસે જોઈ લીધું, પહેલે દિવસે આપણે આ ચર્ચા કરી લૌકિક દુઃખની. તુષ્ટ હોય. કામલોભ વિવર્જિતા. ચોથું, એ જીવ કામલોભથી વિવર્જિત હોય છે. એની અંદર કામલોભ નથી હોતો. આ એક લક્ષણ ઉપર મેં મારી બુકમાં 2 પેજ લખ્યા છે. વિચાર કરો કેટલી આમાં ચર્ચા થઈ શકે. પણ ક્યારેક સમય મળશે તો કરીશું. હજી 2 દિવસ છે આપણી પાસે. પછી છે નિરપેક્ષા. આ જીવોને કોઈની અપેક્ષા નથી. આ જીવો કોઈની આકાંક્ષા નથી રાખતા, કોઈની અપેક્ષા નથી રાખતા. મુક્તિની પણ અપેક્ષા નથી રાખતા, ભગવત કૃપાની પણ અપેક્ષા નથી રાખતા. કેવલ ભગવત પ્રસન્નતાની ભાવના પોતાના હૃદયમાં રાખે છે. તત્ સુખે સુખિત્વમ. મારા પ્રભુને સુખ થાય તે જ મારો ધર્મ. આ પ્રકારે એ જીવો નિરપેક્ષ થઈને પ્રભુને ભજે, માટે તે તદીયજનો છે. ત્યાર પછી છે વિરક્તાહ. આ જીવો વિરક્ત છે.
છઠ્ઠું લક્ષણ વિરક્તાહ, વિરક્ત છે, વૈરાગ્ય યુક્ત છે. સર્વભૂત હિતે રતાહ, સાતમું જીવ માત્રના કલ્યાણને માટે આ જીવો સદા તત્પર રહે છે. જીવ માત્રને ભગવત પ્રાપ્તિ કરાવવાને માટે આ જીવો સદા ઉત્સાહિત રહે છે. જેમ અમને ભગવત પ્રાપ્તિ થઈ તેમ આ જીવોને પણ પ્રભુ મળે. નિર્મત્સરાહ, માત્સર્યથી રહિત, પરશુભ દ્વેષ, કોઈનું સારું જોઈને મનમાં દ્વેષ થવો, અને મત્સરતા કહેવાય. આવો દોષ આ ભગવદીઓમાં ન હોય. કૃષ્ણ સેવા કથાદિ વિહિતાદરાહ, કૃષ્ણ સેવામાં અને કૃષ્ણ કથામાં આદરપૂર્વક જે જીવો તત્પર થયેલા છે આવા ભગવદીઓને એવં વિધાસ તદીયશ્ચેદ, આવા પ્રકારના તદીય જીવ જો પ્રાપ્ત થાય તો એમનો સદા સંગ કરવો. આવું 23મા શ્લોકમાં આજ્ઞા કરી અને છેલ્લે 24મા શ્લોકમાં હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે છે, સર્વથા શુદ્ધ ભાવાનામ, સર્વથા શુદ્ધ ભાવાનાં, સ્વીકૃતાનામ કૃપાલુના, સ્વીકૃતાનાં કૃપાલુનાં, સર્વં શ્રીવલ્લભાચાર્ય, સર્વં શ્રીવલ્લભાચાર્ય પ્રસાદેન ભવિષ્યતિ, પ્રસાદેન ભવિષ્યતિ. આવા સર્વથા શુદ્ધ ભાવવાળા જીવ જે સ્વીકૃતાનામ ભક્તિ માર્ગમાં ભગવાન દ્વારા વૃણિત થયેલા છે, અંગીકૃત થયેલા છે, આવા જીવ ઉપર કૃપાલુ એવા શ્રી મહાપ્રભુજીના અલૌકિક કૃપા પ્રસાદ દ્વારા આ જીવને આ માર્ગમાં આ પ્રકારે સ્વકર્તવ્યનું પાલન કરવાથી સર્વાર્થ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આટલું કહી અને શ્રી હરિરાય મહાપ્રભુ પુષ્ટિ જીવોને સ્વકર્તવ્યનો, સ્વધર્મનો આપ બોધ આ પ્રથમ શિક્ષાપત્રમાં કરાવે છે. ત્રણ દિવસમાં પ્રથમ પત્ર પૂર્ણ કર્યું. કાલના સત્રમાં હવે આપણે સૌ બીજા શિક્ષાપત્રનું દર્શન કરીશું, જેનો વર્ણ્ય વિષય છે સ્વરૂપાનુભવ. બહુ અદ્ભુત વિષય છે. એવી ઠાકોરજીની વિવિધ લીલાઓનું આપણે ચિંતન કરી શકીશું. ખૂબ આનંદ આવશે. બે ક્ષણ એક નાનકડું પદ લઈ અને આપણે સૌ છૂટા પડીએ. શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ સ્વકર્તવ્યનો નિર્વાહ થાય છે, આવું શ્રી હરિરાય મહાપ્રભુ આજ્ઞા કરે. જેની ઉપર શ્રી વલ્લભની કૃપા થઈ ગઈ એ જીવ કેવો? તો કહ્યું, સોહી જીવ બડ ભાગી જગ મેં, સોહી જીવ બડ ભાગી શ્રી વલ્લભ કે શરણ आय के हरि की સેવા मागी जग में શ્રી ભાગવત રસ પાન करत नित સત સંગત અનુરાગી રાખત દયા સબે જીવન પર રાખત દયા सबे जीवन पर लोक वासना त्यागी जग में और बात मन में नहीं आवत हरि लगनी लागी
दास की विनती हरि पद पंकज दास की विनती हरि पद पंकज पकरत सोही सुहागी जग में सोही जीव सोही जीव सोही जीव बड़ भागी। श्री गोवर्धन नाथ श्री बालकृष्ण लाल श्याम सुंदर श्री यमुने महारानी श्री वल्लभाधीश श्री गुसाई जी परम दयाल की श्री हरिराय महाप्रभु जी की तृतीय દિવસના મારા વાકપુષ્પને શ્રીમદ આચાર્ય ચરણોના યુગલ ચરણારવિંદમાં સમર્પિત કરતા આપ સૌને શુભાશીર્વાદ પ્રદાન કરતા વિરમું છું. શુભમ.